ક્યારેય એવી કલ્પના કરી છે કે પાણીના એક નાના એવા ઝરણાની નીચે આખું સોનાનું મંદિર છુપાયેલું હોઈ શકે? આજે આપણે ગુજરાતના એવા જ એક રહસ્યમય અને શ્રદ્ધાથી ભરપૂર સ્થળ માટેલના ખોડિયાર ધામની વાત કરવાના છીએ. હા, આ સવાલ જ આપણી આજની સફરનો મુખ્ય મુદ્દો છે. ચલો, આ અનોખા રહસ્યની પાછળની વાર્તાને નજીકથી જાણીએ. તો આપણી આ સફર શરૂ થાય છે ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા એક નાના પણ ખૂબ જ પવિત્ર ગામ માટેલથી. અહીં જ આવેલું છે પ્રખ્યાત ખોડિયાર ધામ. અહીં પગ મૂકતા જ એક અલગ જ ઊર્જાનો અનુભવ થાય છે. ચારે બાજુથી જય ખોડિયારનો નાદ ગુંજતો હોય અને હજારો લોકોની અતૂટ શ્રદ્ધા, આ બધું મળીને અહીંના વાતાવરણને એકદમ જીવંત બનાવી દે છે. ચાલો, હવે મંદિર પરિસરની અંદર જઈએ, જ્યાં શ્રદ્ધાના બે સૌથી મોટા પ્રતીકો આવેલા છે. અહીં ભક્તો એવું માને છે કે ખોડિયારમાં માત્ર મૂર્તિ સ્વરૂપે જ નહીં, પરંતુ અહીંના કણકણમાં વસેલા છે અને દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે. અને આ છે એ પ્રાચીન વૃક્ષ. જુઓ, આ કોઈ સામાન્ય વૃક્ષ નથી, પણ આ મંદિરના ઇતિહાસનું એક જીવંત સાક્ષી છે. એવી માન્યતા છે કે અહીં જ માતાજીએ સૌપ્રથમ વખત દર્શન આપ્યા હતા. હવે આપણે એ મુખ્ય દંતકથા તરફ જઈ રહ્યા છીએ, જે આ મંદિરને આટલું અનોખું બનાવે છે અને હજારો લાખો ભક્તોને અહીં ખેંચી લાવે છે. આખી વાત સમજવા માટે આ એક શબ્દ બહુ જ મહત્વનો છે: ધરો. ધરો એટલે પાણીનો એવો કુદરતી પ્રવાહ જે ક્યારેય સૂકાતો જ નથી. અને સ્થાનિક લોકો માટે આ માત્ર પાણી નથી, પણ માતાજીના સાક્ષાત આશીર્વાદ છે. અને આ જે દંતકથા છે જે સૌને આકર્ષે છે કે આ ધરાના ઊંડાણમાં માતાજીનું સોનાનું મંદિર છુપાયેલું છે. એટલું જ નહીં, એમ પણ કહેવાય છે કે જો નસીબ સારા હોય તો મગરના રૂપમાં સાક્ષાત માતાજીના દર્શન પણ અહીં થઈ જાય છે. તો આની સાથે એક સદીઓ જૂનો કિસ્સો પણ જોડાયેલો છે. એક રાજાના મનમાં લાલચ જાગી. એને થયું કે જો ધરા નીચે સોનાનું મંદિર છે તો એ ખજાનો તો મારો જ હોવો જોઈએ. એટલે એણે શું કર્યું? મોટા મોટા પંપ લગાવ્યા, જેથી ધરાનું બધું જ પાણી બહાર ખેંચી શકાય અને નીચે છુપાયેલું સોનાનું મંદિર અને એનો ખજાનો બહાર લાવી શકાય. પણ અહીં જ તો ચમત્કાર થયો. કલાકો સુધી પંપ ચાલતા રહ્યા, પાણી ઉલેચાતું રહ્યું, પણ પાણીનું સ્તર 1 ઇંચ પણ નીચે ન ગયું. આખરે રાજા થાકી હારી ગયો અને તેને માતાજીની શક્તિનો પરચો મળ્યો. બસ આ ઘટનાએ ધરાની દિવ્યતાની વાતને વધુ પાકી કરી દીધી. તો આ તો થઈ દંતકથાની વાત. પણ ચાલો, હવે મંદિરના એક જીવંત અને ધબકતા હૃદયને જોઈએ, અને એ છે અહીંનું વિશાળ રસોડું. જરા વિચારો, અહીં દરરોજ હજારો લોકો માટે ભોજન બને છે. આ મંદિરનું રસોડું એક દિવસ પણ બંધ નથી રહેતું, અને લોકો આ ભોજનને માતાજીનો પ્રસાદ માનીને ખૂબ જ શ્રદ્ધાથી ગ્રહણ કરે છે. અને ભોજન પણ કેવું સાત્વિક, એકદમ સાદું પણ સ્વાદિષ્ટ. ખીચડી, દાળ-ભાત, શાક અને રોટલી. દરરોજ સવારે વહેલા આ રસોડું શરૂ થઈ જાય છે, અને બધું જ એટલું વ્યવસ્થિત રીતે ચાલે છે કે હજારો લોકો શાંતિથી પ્રસાદ લઈ શકે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ આખું રસોડું કોઈના પૈસાથી નહીં, પણ લોકોની શ્રદ્ધા અને સેવા ભાવનાથી ચાલે છે. દરેક જણ અહીં સ્વેચ્છાએ સેવા આપે છે. ચાલો, હવે આ સફરના છેલ્લા પડાવ પર પહોંચીએ. અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે આ મંદિર લોકોના જીવન પર સીધી અસર કરે છે, અને અહીં પૂરી થયેલી માનતાઓની વાર્તાઓ વિશે જાણીશું. આ મંદિર સાથે જોડાયેલી સૌથી પ્રચલિત માન્યતાઓમાંથી એક છે સંતાન પ્રાપ્તિની માનતા. ઘણા એવા દંપતીઓ જેમને સંતાન સુખ નથી મળ્યું, તે અહીં આવીને માતાજી પાસે શ્રદ્ધાથી માનતા રાખે છે. અને આ શ્રદ્ધાના જીવંત પુરાવા મંદિરની દિવાલો પર જ જોવા મળે છે. ઠેર ઠેર લાગેલા નાના બાળકોના ફોટોગ્રાફ્સ એ વાતની સાક્ષી પૂરે છે. ઘણા પરિવારો તો એમની માનતા પૂરી થવા પર માતાજીનો આભાર માનવા અને ખુશીથી નાચવા માટે ખાસ પાછા આવે છે. મતલબ કે અહીંના ભક્તો માટે શ્રદ્ધા એ માત્ર એક માન્યતા નથી રહી, પણ એક જીવંત અનુભવ બની જાય છે. અહીં પ્રાર્થનાઓ ખરેખર સાંભળવામાં આવે છે, અને એના પરિણામો આજે પણ જોવા મળે છે. તો આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ જરૂર થાય: કોઈપણ જગ્યાને આટલી શક્તિશાળી અને પવિત્ર શું બનાવે છે?
શું એ સદીઓ જૂની દંતકથાઓ છે, સમુદાયનો સેવાભાવ છે, કે પછી લાખો લોકોની અતૂટ શ્રદ્ધા પોતે જ એક શક્તિ છે? આ શક્તિનો અસલ સ્ત્રોત શું હોઈ શકે?